નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાલમાં લેવાયેલ GSSBની પરીક્ષામાં પૂછાયેલા પ્રમાણપદના પ્રશ્નો જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે 7, 21 અને 56નું ચોથું પ્રમાણપદ શોધો. તો અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે? જે આ 7 આપેલા છે એ પ્રથમ પદ છે, 21 આપેલા છે એ બીજું પદ છે અને 56 છે એ ત્રીજું પદ છે. તો આપણને શોધવાનું શું કહ્યું છે? ચોથું પ્રમાણપદ શોધવાનું છે. આ જે 21 અને 56 છે તેને મધ્યમ પદ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ અને ચોથું પ્રમાણપદ છે તેને અંતિમ પદ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી, એટલે કે આ સંખ્યા પ્રમાણમાં છે. તો આપણે જોઈશું આપણને શું આપેલું છે. પ્રથમ પદ આપેલું છે તો 7, બી આપેલો છે ના છેદમાં 21 બરાબર ત્રીજું પદ પણ આપેલું છે 56 ભાગ્યા ચોથું પ્રમાણપદ આપેલું નથી, જે આપણે શોધવાનું છે. તો હવે શું કરીશું? ડી છે એ છેદમાં છે, જ્યારે ડાબી બાજુ જશે તો અંશમાં આવી જશે, એટલે ડી બરાબર 56 ગુણ્યા જે 21 છે તે છેદમાં છે, જ્યારે જમણી બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે, એટલે 21 ભાગ્યા આ જે 7 છે તે અંશમાં છે અને ડાબી બાજુ છે, જ્યારે જમણી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે, એટલે ભાગ્યા 7. 7 તરી 21, 56 ગુણ્યા 3 બરાબર જવાબ કેટલો થઈ જશે? 168. તો જે આપણું ચોથું પ્રમાણપદ છે એ 168 થઈ જશે. આગળનો પ્રશ્ન છે 16, 38 અને 104નું ચોથું પ્રમાણપદ શોધો. તો આપણે આ રીતે લખીશું એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી. તો એ કેટલા છે? 16 ના છેદમાં 38 બરાબર 104 ના છેદમાં ડી. તો આપણે જોઈ શકીએ છીએ ડી છેદમાંથી અંશમાં જશે, એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ જશે, એટલે ડી લખાશે 104 ગુણ્યા 38 છે, ડાબી બાજુથી જમણી બાજુ જશે તો ગુણ્યા 38, અને જ્યારે 16 છે ડાબી બાજુથી જમણી બાજુ જશે ત્યારે છેદમાં આવશે, એટલે છેદમાં 16. તો 8 દુ 16, 19 દુ 38, 13 ઈઠા 104, 13 ગુણ્યા 19 બરાબર આપણને જવાબ કેટલો મળી જશે? 247. એટલે જે આપણું ચોથું પ્રમાણપદ છે 247 થઈ જશે. આગળનો પ્રશ્ન છે 7, 14 અને 13ના ચોથા પ્રમાણપદનો 5, 10 અને 17ના ચોથા પ્રમાણપદ સાથેનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે શું શોધવાનું છે? ગુણોત્તર શોધવાનો છે, ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે જોઈશું આપણે શાનો ગુણોત્તર શોધવાનો છે? ચોથા પ્રમાણપદનો, બંનેનો. સૌ પ્રથમ આપણે આ પ્રમાણપદનો ઉપયોગ કરીશું. તો 7, 14, 13 ડી બરાબર 13 ગુણ્યા 14 ભાગ્યા 7. તો 7 દુ 14, 13 દુ 26 થશે. તેવી જ રીતે આ જે બીજું પ્રમાણપદ આપેલું છે તેનો પણ આપણે ચોથું પ્રમાણપદ શોધી લઈશું. તો 5ના છેદમાં 10 બરાબર 17ના છેદમાં ડી. જે ડી છે એ ડાબી બાજુ જશે, એટલે શું થશે? 17 ગુણ્યા 10 ના છેદમાં 5. 5 દુ 10, 17 દુ 34. તો આપણને જવાબ કેટલા મળ્યા છે ચોથા પ્રમાણપદનું? એક 26 છે અને એક 34 છે. તો હવે આ બંનેનું આપણે શું શોધવાનું છે? ગુણોત્તર જોવાનું છે.
તો ચોથા પ્રમાણપદનું 1 છે 26 અને બીજા પ્રમાણપદનું ચોથા પ્રમાણપદનું છે 34. તો આપણે જોઈ શકીએ છીએ 13 દુ 26 અને 17 દુ 34. બંને કોમન છે તો નીકળી જશે. તો બાકી કોણ રહેશે? 13/17. એટલા માટે જે ચોથા પ્રમાણપદનું ગુણોત્તર છે એ કેટલો થશે? 13/17. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.